સૌને મારા જય શ્રી કૃષ્ણ. નાનપણની વાતો સાંભળજો. તારે 10 વર્ષના હતા. ઉચાણી આવે ને તારે બે વાડામાં સાંજ થાપવા જાય. 10 વર્ષના ત્યાં વાડામાં સાંજ થાપવા જાય. તારે અમે ઉચાણી આવે ફાગણ મહિનામાં તારે આવડા થરપોલ્યા થાપી અને થરપોલ્યા કે અને થાપી આંગળીએ સાર કરીએ. પછી કાઠીની સિંદરીમાં પછી ગણીને આવડો કરીએ. પછી ખીલે ટીંગાડીએ ને ઘેરે આવે સાણા લેવા. તારે મિયાને હારડા આપી. પછી ઘેરે બધા ગામમાં આખા ગામમાં સાણા ઉઘરાવે અને બધા 4 વાગે ગામના પાદર લઈ જાય ઉચાણીમાં ખડકે. સાંજ પર 9 વાગે ઉચાણીમાં જગવાના. ગામના સરપંચ હોય ને ઈ આવે. સરપંચ દર્શન કરે પછી ઉચાણીમાં જગવાય. પછી ઘેરે ઘેરે થી માણસો કડબનો પૂળો લાવે. ઈ ઝાડ હોપટ કાઢે એટલે ઢોર બળદ ને ભેંસ ગાય વાસરું પાડા બધાને 2-2 તરણા ખવરાવે. એટલે ઢોરને હલવો ન આવે. એને હલવો કહેતા ઢોરને. આપણને કોરોના આવ્યો ને ઢોરને હલવો આવતો. હલવો આવતો ને ઢોરને તે ગામની બહાર લઈ જાય અને બહુ તે ધૂળ કહેતા. ધૂળ તે પીવો એમાં શેરી પગ ભારવાના અને અડધો કલાક રહેવા દઈને ઢોરને ઘીરે લાવવાના. ઢોરને મોઢે લાળવું પડે એટલે 4 જમણ પાણી ન પીવે અને 4 જમણ ખાય નહીં. જોકે વાંધો ન આવે પણ ઢોરા બિચારા ખાધા પીધા હાલી નો કે એવા થઈ જાય. આવું અમારા ગામડામાં હતું. બહુ મજા આવતી ગામડામાં. કેવા ભેંસ્યું, કેવા બળદ, કેવી ગાયું, કેવા વાસરું, કેવા ભેંસુના પાડા આંગણામાં બાંધ્યા હોય, કેવા રળિયામણા લાગે. એનો ઢોરનો ફરજો હોય, ગમાણ હોય અને હાંકળું હોય અને ઢોર અબોલ તો હહોન ખીલે જઈને ઉભા રહેતા. એવી તો ઢોરને સુરતા ભગવાને આપી હતી. અને આપણને માણસ સુરતા આપણે દાડોળું બોલીએ ને ડાવડા જઈએ. આવી અમારી વાતો છે ગામડાની. તો સૌ સાંભળજો. ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ.